અલ્પા પટેલ ગાયક રહ્યા ને એનું ગામ. ત્યાં આશ્રમ છે ને, આશ્રમમાં ફકીર અને જેરામ ભારથી બે સાધુ બેઠા છે. અને એક માલધારી રબારીનો દીકરો જીવો રબારી સેવા કરે છે. અને અનિલભાઈ જે છેલ્લી કડી બોલ્યા ને, નાભીથી ઓહમ સોહમના સ્વરૂપ જે, અને અહીંયા ઠેરાય તો શેનો એલાવ ડખો છે, શેનો ડખો સાનો કરતા લાગે. પ્રસંગ યાદ આવ્યો છે એટલે પ્રસંગ તમને ખાલી એટલી યાદી કરાવી દઉં સાહેબ. રાતના 2-2:30 વાગ્યાનું ટાણું છે અને જેરામ ભારતી સાધુ હોતા છે આડી ગલીએ. એના પગ જીવો રબારી દબાવે છે. વાતચીત એક ફકીર છે બાજુમાં, મુસલમાન નુરસા ફકીર, એની હારે ચર્ચા હાલે છે, વાતચીત હાલે છે. એટલે વાતમાં જેરામ ભારતી એમ કહે છે જીવા રબારીને કે જીવા, તારે તો સંતાન નથી ને બાપ? કે ના, મને કાંઈ એમાં ફેરાય નથી. જીવા રબારી તો સમજણો માણા હતો, માલધારીનો દીકરો, સમજણો પૂર. પણ કે ઘરે જાય ને ઘરના થોડુંક રડવા માંડે એટલે થોડીક આપદા પડે છે. અને તે દિવસે જેરામ ભારતીએ એટલું કીધું કે કદાચ તને ઠાકર દીકરો દે અને દીકરો રજા માગે તો તું રજા આપી દે? કે હું આપી દઉં, પણ એની જનેતાનો ભરોસો નહીં. માં છે ને ગમે એમ તોય માં રજા દે કે ન દે. અને તે દિવસે જીવા રબારીને એટલું કીધું. રાતના 3 વાગી ગયેલા. અને સાહેબ ગમે જો તમે આટલા બેઠા ને સાહેબ, ગુરુના પેટમાંથી વાત કે અનુભવીના પેટમાંથી વાત કાઢવી તો મિનિમમ તમારે 1.5-2 કે 2.5 વગાડવા પડે સાહેબ. હા, એમાંય રાતના 3 વાગે 2 કે 3 પાત્રામાં હામા બેઠા હોય અને ગમે ના પેટમાંથી વાત કાઢીને તમારે અનુભવના માર્ગે જવું હોય તો સાહેબ એ વસ્તુ આપી દે, બે મત નહીં આપી દે. આપા ગીગાને હું વાત કરી ને, આપા ગીગાને છેલ્લે ઉલટ આવી, મોજ આવી, સમાધિ લેવી હતી. ત્યાં માજી હતા, ત્યાં 70 વર્ષ સેવા કરેલી. નામ મગજમાંથી નીકળ્યું, જાલુમાં માલુમાં એવું કંઈક નામ છે. એને મોજ આવી ગઈ અને આપણા પટેલના દીકરી, અને મોજ આવી ગયેલી સાહેબ. હવે ઉલટ આવી એટલે માજીએ કીધું કે તમે સમાધિ લ્યો છો, અને એને એકને જ વાત કરી હતી, સમાધિ લ્યો છો પણ મને કઈક છેલ્લે કહેતા જાવ. એ કે તો હવે ઉલટ આવી છે મોજ, અને અંદરથી ઉલટી થવાની તૈયારી. એ કે બેન લ્યાય કઈક વાસણ લ્યાય, એટલે તારે ચોખ્ખું ન કરવું, સાફ ન કરવું. એટલે માએ આ બેને વિચાર કર્યો કે આથી વાસણ મોટું ક્યું હોય? 70 વર્ષથી આની સામે છું અને આથી બીજું વાસણ ક્યું? એટલે તરત ખોબો થયો. પણ કે બેટા હાથ બગડશે. કે ભલે બગડે. એટલે આપા ગીગા આમાં ઉલટી કરી કે બેટા આ ક્યાંય નાખતી નહીં, જ્યાં નાખીશ ને એક ટીપે એક દીવો જગશે, એક દીવો જગશે. એ લાઈનમાં જે હોય ને એ વ્યક્તિને ખબર પડી જાય કે એક દીવો જગશે. અને તેથી વિચાર કરી લીધો બેને કે હવે આમાં જ નાખી દેવાય ને. અજ્ઞાનમાં જ્ઞાન રૂપી દીપક પ્રગટી જાય સાહેબ. અને આમ પીધું ઉલટ અને અહીં રેગાડે વી ગયા. તઈ પછી બધા પોતી ગયા. તા તો આપે ગીગા દેહ છોડી દીધો, શાંત થઈ ગયેલો. અને તેથી આને એટલું જ કીધું કે એ માં, એ બેન શું કીધું કે આ ઉલટ છે, આ રેગાડા ગયા છે. અને એ હાથ પછી આમ માથામાં ફેરવી દીધા. તમે જોજો બેનોને ટેવું હોય, તેલ ઢોરાય ને એટલે આમ ભરી લે, પછી છેલ્લું આમ હાથ કરીને પાકું ને બેન માથામાં ફેરવી દેતા. આ ત્યાંથી પ્રથા ચાલુ છે. એટલે એ બેન આપણા પટેલના, અને એ ઉલટ છેલ્લે આમ માથામાં ફેરવી દીધું. જેટલા સમજણા હતા ને એ મોઢેથી મીંડા છાંટવા, એને જ્ઞાનનો છેડો લાગ્યો સાહેબ. એમ જેરામ ભારતીએ જીવા રબારીને કીધું કે જીવા, હા મોજ આવી ગઈ છે નુરસા ફકીરને મને, જા તારે ત્યાં દીકરો પણ રજા માગે તી રજા દઈ દીજે. માલધારીનો દીકરો ઢોર ચારવાનું કામ કરે, પણ બાપા એ આગલા જન્મનો કોઈ એવો યોગ ભ્રષ્ટ આત્મા, અને એને ખબર પડી ગઈ કે આ ધરતીની માથે કઈક ભાગતો દાતારો સુરવીરો જન્મી ગયા. ધરતીનું એક એક પડ ઉથલાવી નાખો. ભક્તની વાતો નીકળે, દાતાની વાતો નીકળે, સુરવીરોની વાતો નીકળે છે. અને એમાં વાતો કરતા કરતા લાય એક પાણીનો ગ્લાસ. એ ઠંડુ નથી ને બહુ? લાવ.
તારે ત્યાં દીકરો ઉતરે ને પણ રજા માગે તે રજા આપી દેજે. અને દીકરો જન્મ થયો બાપ, ગાયું ચારવા જાય છે, ગાયું ચરે, ધાર માથે દેવો બેઠો છે. માને બરોબર મધ્યાહનનો સમય ને ભાત લઈને આવવું. ગાયું કેમની વયું ગયું ખ્યાલ નથી. પોતે આમ ધ્યાનમાં બેઠો છે, ઓહમ સોહમ ના ધ્યાન કરે છે. અને સાહેબ મોરલીનો નાદ સંભળાણો, એની માથે કીર્તન બન્યા છે ડાયરો. આ બધા કનૈયાના કીર્તન બન્યા ને ઈ ગુરુમુખી માંથી કીર્તન બન્યા. જીવણ સાહેબે બનાવ્યા, નરસિંહ મહેતાએ, મીરાબાઈએ. આ નવમો નાદ સંભળાય ને પછી મોરલીના સૂર સંભળાય. મોરલીના સૂર સંભળાય ને એટલે કીર્તન બોલતા. અને કોઈ બેનો કીર્તન બોલતી હોય ને કોઈ રાસ રમે જન્માષ્ટમી, કોઈ કે ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર. હાલો ને જોવાનું હોય ને સાંભળવાનું હોય ને. હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાજાના કુંવર. રાજાના કુંવર એટલે જીવરાજાને કીધું સાહેબ. બધું આમાં કીધું છે, બધું હિંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી કે જે આ 52 વીર 66 જોગણિયું જે હોય ને બાપી બધું આમાં જ કીધું. રામાયણ આમાં, ભાગવતી આમાં, બધું આમાં અહીંથી બહાર ગોયતા એટલે ગયા. મંદિરમાં હાજર નરવા રાખજે, સડતી કડા દઈજે, ધંધામાં બઢતી દઈજે. ઈ તારો ભાગ્યો છે? લટકે જ છે બધા એમાં ગોતમાં. આમાં જીવતો જાગતો બેઠો છે. આમાં એક વખત ગોતી લે તારે દુનિયા ભટકવી ન પડે. જલિયાણ જોગીને ભોજા બાપા હાવલિયાએ કીધું, જલા ઘટ ભીતરમાં નજર કરી લે. આપણા પટેલ સમાજમાં બહુ કીધું ભોજા બાપાએ, કોઈને દઈશ ન પડી, લુવાણા ઘા કરી ગયા. વિચાર તો કરો, સમજાય છે ને? લુવાણા ઘા કરી ગયા. આ વિશ્વમાં ડંકો વગાડી દીધો દરેક દેશમાં કે જેનો ગુરુ સમૃદ્ધ ભોજો બાપો હાવલિયો. તેથી લુવાણા પૂછે કે એના વાળા નો ઘા કર્યો કે કર્યો હો, સમજાણો નહીં. હું મામાનું ગામ વીરપુર, ભોજા બાપાના મામાનું ગામ, મૂળ જન્મભૂમિ દેવકી ગાલોલ, પેડા વખણાય ઈ. હા, માં તો ફતેહ મેળવું. મામાની ઘીરે આવતા એમાં ઉતાયણી, બા ભેગા આવેલા ઉતાયણી કરવા. અને ભોદરરામ સોરે બેઠા, આખું ગામ ઉતાયણી તાપવા જાય. અને આ લુવાણાનો દીકરો ઠક્કર બાપાનો જલારામ, અને એમાં ગામના કીધું, એ ભાણુભા હાલ ઉતાયણી તાપવા. બધાએ કીધું. ભોજે બાપા એક કડી બોલ્યા કે જાપે જારું લાગી રે રામ રામ, ક્યાં જઈ ઓલવી. એ મામા આમાં જારું લાગી છે, અટાણ તમે મને એમ કયો રમેશભાઈ કેમ છે? હું એમ કહું હાકલા, બાકી અંદર તો વરારું જ નીકળે. હું કયો હે? ભોજા બાપા આ કેતા ગામને, મામાને, નાનાને કે જાપે જારું લાગી રે ક્યાં જઈ ઓલવું. ઓલું તો હાંજે 8 વાગે 9 વાગે મુહૂર્ત હોય પ્રગટાવજો, 2-3 વાગે સવારે 5 વાગે તા ઠરી જાહે. આ જારું આમાં લાગી છે, એનું કઈક કરો. હવે એ શબ્દ જલિયાણ જોગીના મગજમાં ધીરે ધીરે ઢહેડાને પડખે વયો ગયો કે ભાઈ શું છે કે આ છે કે ઈ જારું ને ઠારવી હોય તો કે નજીક વ્યાય. અહીંયા તો કોઈ ભૂખો આવે ને ખવડાવું, 300 આવે ને પાવ. આ શબ્દો આ પાવ જલિયાણ જોગી કે પણ પૂરેપૂરું કે પૂરેપૂરું ને પાયું. ગારિયાધારથી વાલમરામ આવે, ધોરાજીથી તેજા બાપા વઘાસી આવે, સાયલાથી ભગત બાપા આવે ને શબ્દ વેરે ભાઈ. અને તો એક એક ને એમ થાય હજારોની મેદની બેઠી હોય સાહેબ. તેથી વીરપુર જલિયાણ જોગીને એમ થાય કે શબ્દોના બાણ પટેલનો દીકરો મને મારે. ગારિયાધાર વાળા વાલમરામ ને એમ થાય કે શબ્દોના બાણ મને મારે. શબ્દ આમ ઠેકી ઠેકીને વહી જાય. અને જેના હોય ને એ ગોતી લે. આપણે એમપી વાળાને કેવું પડ્યું, દેશી માલ અહીંયા જડે હે, કેવું પડ્યું? નકર લાઈટ ન હોય, બંધ બાઈને વેસાણ હોય ને. બસ એ ભજનમાં આવે, તારા હિસે તને ભજશે. ગોતી લે. સારું સાંભળવાના પ્યાસી જીવડા હોય ને એ સાંભળે. કદરદાન તો એક જ હોય સાહેબ. અને ભોજા બાપાએ ઘા કરી દીધો સાહેબ. વિશ્વમાં ડંકો વગાડી દીધો જલિયાણ જોગીએ. તેથી દેવો ધ્યાનમાં બેઠો છે. માં ભાત લઈને આવી, મધ્યાહનનો સમય. માને આંચકો લાગ્યો, યાદ આવી ગયું જરામ ભારતીના શબ્દો, નુરસા ફકીરના કે રજા માગે તે રજા આપી દેજો, પકડી નો રાખતા.
અને તે દિવસે માએ કીધું કે એ દેવા કે બાપ ઢોર ક્યાં વયા ગયા કે એ તો ઠાકર ભરોસે, પણ તું આ સાધુડો થઈ જાતો, ભગત થઈ જાતો, અમારે ભાવ એવડો છે, તું મોટો થાય, લાખાણી વહુ આવે, જાડેરી જાન જોડવી છે. અને માને તો અરમાન હોય ને સાહેબ, હજારો કરોડો અરમાન કોઠામાં હંગરી અને જનેતા બેઠી છે. અને છેલ્લે માના શબ્દો એટલા થયા, દેવા મા બાપને એવી આશા હોય કે દીકરો મારો મને 4 ધામની જાત્રા કરાવશે. શ્રવણે કરાવી હતી. તેથી દેવાએ એટલું કીધું કે શ્રવણની જાત્રા એ અધૂરી રહી ગઈ હતી ને માં, કે હા તો ધાયરું મારા ધણીનું થાય માં, તારે છતાંય 4 ધામના દર્શન અત્યારે કરવા હોય તો મારી માથે એક વખત હાથ મૂકી દે. અને જનેતાએ દેવાની માથે હાથ મૂક્યો અને દેવો બાપા આગલા જન્મનો કોઈ યોગ ભ્રષ્ટ આત્મા ને સાહેબ આગલા જન્મનું આમ તપ મૂકી દીધું ને એટલું કીધું કે મારી માને 4 ધામના દર્શન કરાવી દે. અને કરાવ્યા 4 ધામના. તેથી જનેતાએ કીધું કે બસ દેવા 4 ધામના દર્શન થઈ ગયા. કૃષ્ણએ માટી ખાધી, ગોપીઓએ બલરામે ફરિયાદ કરી, માં જશોદાને કાનાએ માટી ખાધી અને મોઢું નહોતો ખોલતો. તેથી જશોદાએ કીધું કે એક વખત માં કે, અને માં કીધા બ્રહ્માંડના દર્શન કરાવી દીધા. અને તેથી જશોદા આંખ બંધ કરી દીધી, બસ કાના મોઢું બંધ. તેથી માના મોઢામાંથી અવાજ નીકળી ગયો, દેવા બસ બેટા, કે તો હવે હાથ લઈ લે માથેથી. હાથ લઈ લીધો કે માં હવે રજા દઈ દે. રજા દઈ દીધી બાપ. અને ત્યાંથી નીકળી ગયા. ફરતા ફરતા વિચરણ કરતા કરતા આવ્યા જુનાગઢ. જમણો હાથ અંદર રાખીને પરિક્રમા કરે. 4 રાત્રિ રોકાણ. ભવનાથ, મારવેલો, ઝીણા બાવાની મઢીને બોર દેવી અને પરિક્રમા ચાલુ. અને આપણે ગોંડલ વડવારી જગ્યા સામે કાંઠે લો લંગરી બાપુ હવામાન લોખંડની હાકર પહેરતા લો લંગરી બાપુ. અને એની મુલાકાત થઈ સાહેબ. અને મુલાકાત થઈને તે દિવસે એટલું કીધું કે દેવા માલધારીનો દીકરો છો બાપ, અને જા વાવડીની બાજુમાં જે સરભંગ ઋષિનો આશ્રમ છે રામા અવતારમાં, અને સમય કાળ પ્રમાણે લુપ્તો થઈ ગયો છે. ત્યાં ઝૂંપડી બાંધ, દિન દુખિયાની સેવા કરી. અને આવ્યા ભાઈ, ઝૂંપડી બાંધી, લહેર જ આખી જુદી આવી સાહેબ. જેની માથે સમર્થ ગુરુનો પંજો પડી જાય ને બાપ. લો લંગરી બાપુ મૂળ રાજસ્થાન સાઈડના, જીવનસિંહ જેનું નામ, ક્ષત્રિયનું લોહી સાહેબ. અને સદગુરુનો પંજો પડી ગયો. અને હવામાન લોખંડની હાકર વીટી. અને રામાનંદ સ્વામીની ફોજમાંથી આવે સાહેબ. એમાં મુક્તાનંદ સ્વામી થયા. મુક્તાનંદ સ્વામીનો અને મુક્તાનંદ સ્વામીને અને જીવન સાહેબને લો લંગરી બાપુની માથે પંજા એકાયરે પડેલા સાહેબ. એમાં મુક્તાનંદને ગાદીપત આપે છે. એમાં આપણે અયોધ્યા છપૈયાથી વિચરણ કરતા કરતા શ્રી નીલકંઠ વર્ણી આવે છે. ને એમાં ગાદી નીલકંઠ વર્ણીને હોપવાનું નક્કી કર્યું. મુક્તાનંદ સ્વામીએ ના પાડી, નીલકંઠ વર્ણીને હોપ્યું. અને સ્વામિનારાયણ નામ આપ્યું સાહેબ, બરોબર. અને ત્યાંથી ઈ આખું એક પરંપરા ચાલુ થઈ. અને દેવીદાસ બાપુને માથે પંજો મૂક્યા પહેલા સંત મૂળદાસ બાપુને પંજો મૂક્યો લો લંગરી બાપુએ. ઈ અમોદરાની ધરતી, જુનાગઢ પંથક, અમરેલી સાહેબ, લુવાર જ્ઞાતિમાં. બાપ દીકરો ભજન સાંભળવા ગામમાં ગમે એની ઘીરે ભજન હોય, આમંત્રણ ન હોય તો પાછળ બે, આમંત્રણ હોય તો આગળ બે. લગ્ન થઈ ગયેલા, બાપ દીકરો ભેગા દિવસનું કામ કરતા કરતા ચર્ચા કરે કે બાપુજી ભજનમાં શું કહેવા માંગે. મિત્ર ભાવ, એમ કે આ કહેવા માંગે, આ કહેવા માંગે. એમાં હાઈ જે ભજન, આવી રીતે સત્સંગ. કોલસા થઈ રહ્યા હતા, લાકડા હળગાવીને કોલસા પાડવાનું થાય સાહેબ. એમાં હવારે મૂળજીએ કીધું કે બાપુ તમે આરામ કરો, હવે તો હું મારી જુવાની છે, મારે લગ્ન થઈ ગયા, બાપુ તમારી ઉંમર છે, આરામ કરો, હું કોલસા પાડવા જાઉં. અને રાતે સત્સંગમાં એવો શબ્દ આવ્યો કે પાપ નો કરાય એક પેટનો ખાડો બોરવા. એ શબ્દ મગજમાં રમે ને. આને બરાબર લાકડા જંગલમાં હળગાવ્યા, અંદર જીવડા હળગતા દેખી ગયો મૂળદાસ. અને અંદરથી પરિવર્તન આવી ગયું કે આ હા હા એક પેટનો ખાડો બોરવા, આવડા મોટા પાપ કરવા પડે. ત્યાંથી હાલતા થઈ ગયા હતા. એના ઘરવાળા વેલુમાન બધા હોવા છતાં મા બાપને મૂકીને હાલતા થઈ ગયા. કોઈને કીધા વગરના વિચરણ કરતા 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 એને પરિક્રમા કરેલી સાહેબ. પરિક્રમા સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં જેટલા ભક્તો થઈ ગયા, જેટલા સંતો થઈ ગયા, આટલાઓને કહીશું કે પરિક્રમા બધાએ કરી. વધુ પરિક્રમા કરી હોય તો સંત વેલનાથે કરી. 12 વર્ષ સતત પરિક્રમા, 4 રાત્રિ રોકા, સતત પરિક્રમા, સતત 1400 પરિક્રમા કરી હતી. 1400 પરિક્રમા. એના ગુરુ વાઘનાથ બાપુએ માથે છેલ્લે પંજો મૂક્યો હતો અને પરિક્રમાનું મહત્વ બતાવ્યું હતું સાહેબ. બધા સંતો ભક્તોએ પરિક્રમા કરેલી છે, ગમે એ હોય સાહેબ. વાતો ખૂબ પડી છે બાપ. એમાં
લોલંગરી બાપુ ના સાનિધ્યમાં ગોંડલમાં 12 વર્ષ કાવડ ફેરવી ગોંડલમાં લોલંગરી બાપુના સાનિધ્યમાં મુરદાસે. અને પછી ખબર પડી એની પત્નીને મા બાપને ગોંડલ આવે છે. પછી લોલંગરી બાપુ એને અમરેલી આશ્રમ સ્થાપવાનો કીધો ને જાતા જાતા એટલું કહેતા ગયા, મુરદાસ મૂળજી તારા મૂળજીમાંથી મુરદાસ નામ પડશે, પણ તારી માથે એક વખત કલંક આવશે ને કલંકમાંથી તું પાર ઉતરી જઈશ તો વિશ્વમાં તારા નામનો ડંકો વાગી જાય. પથ્થરની મૂર્તિને પણ તું બોલાવી હગીશ. અને સાહેબ તેથી તારા પત્નીને તારા મા બાપને લઈ જા ને લઈ ગયા. અમરેલી આશ્રમ બનાવ્યો ને અમરેલી કોક દિવસ જાવ ને સાહેબ આમાં બેઠા ત્યાં જાવ ને તે 2 કિલોમીટર સેટું છે ફતેપુર ભોજા બાપા હાવલિયાનું. જાવથી દર્શન કરજો, વ્યાવતાની એમનો. અને ન્યા સુધી ગયા હોય થોડુંક આગળ વહી જવું હોય તો આપણા લેવા પટેલમાં થોડા ધના ભગત થઈ ગયા. વાયવો વેકરો ઉઈગા તુમરા. હા દરવાજો છે બાયણું નથી. લેર લઈ લીજો ન્યા સુધી ગયા હોય તો. અને ત્યાંથી પાછા આથમણા 12 કિલોમીટર વ્યાવો ગંગા સતી પાનબાઈ નો આશ્રમ. અનિલભાઈ ભજન બોલે, વીજ કે ચમકે મોતી પરવીલે પાનબાઈ અચાનક અંધારા થાહે. ઈ પરગણું સાહેબ હજી પટારો છે, હનુમાનજી મહારાજ છે, લીમડો છે, આ બધા સ્થળમાં હું જ્યાવેલો સાહેબ 2-5 વખત. અને બગદાણાથી સુધ આથમણા 20 કિલોમીટર વ્યાજા ઊંડ રાજપરા જેનું પિયર છે ગંગા સતી પાનબાઈ નું. પાનબાઈ તો ખવાના દીકરી હતા બાપ. એના પરિવારને મળ્યા ગંગા સતીના ભત્રીજા 103 વર્ષની ઉંમરમાં. અને શ્રીજીનગર એટલે વડારા પાસે સહદેવસિંહ જાડેજા અમારા બેનો પ્રોગ્રામ ગંગા સતી પાનબાઈના આશ્રમમાં તો હસમુખભાઈ. અને ત્યારે એ લેર કરીને પછી લઈ ગયા પિયર સાહેબ, જેના ખોડામાં એક વખત બેહાડેલા ગંગા સતીના ખોડામાં. એ પાત્ર 103 વર્ષની ઉંમરના દર્શન થયા સાહેબ. તાંબા પિત્તરના બેડા. મારું કહેવાનું અર્થ એ છે કે દેવીદાસ બાપુ લોલંગરી બાપુનો આદેશ મળ્યો અને પરબ જગ્યા સ્થાપી બાપ. જગ્યા બાંધી રક્તપીતિયા બધાની સેવા કરે છે. પરિવર્તન હૃદયનું આવવું, સારું થવું એ બધું સમયનું કામ કરે છે. જેની જે ઝંખના હોય ને ઝંખના મારો નાથ પૂરી કરે છે. આજ ગુંદી લાડવા 2 હતા ને, 2 લાડવા 2 ચમચા ગુંદી ખાય, પછી 5 ફોડવા મુરાના ખાય. એ ઓડકાર કેનો આવે? મુળાનું જ આવે ને. એટલે યાર દવાખાને પાટિયા માર્યા. મૂરો મોગરીને દઈ બપોર પછી નહીં. અને એવો ઓડકાર છો. સારું વિચારો, આપશે મારો નાથ. 2 મત નહીં. એમાં રક્તપિત્ત નીકળ્યો છે એક માજીને. એના ધણીએ રજા લીધી છે. એના દીકરાનું નામ અને કેદાર. માજીને આંગરાના ટેરવા વયા ગયા છે, હોઠના ટેરવા વયા ગયા છે. કદરૂપું શરીર થઈ ગયું છે. રક્તપિત્ત નીકળો છે. ઢોર બાંધવાના ઢારિયામાં જનેતાનો અંધારામાં ખાટલો છે. પાણી પાવું હોય તો અધરથી આમ પાણી રેડે છે માટીના કુયડામાં. અંધારે આમ થારીનો ધક્કો મારી દે, જનેતા ખાઈ દે છે. દીકરાનો દીકરો ક્યારેક અવાજ કરે, માં તું ક્યાં બેઠી છું? ગઈઠા બા તો વાલા હોય ને બાપ. ક્યાં બેઠા છો? મારે આવવું છે તમારા ખોડામાં, રમવું છે બા. વાર્તા કરો ને, મારે વાર્તા સાંભળવી છે. ગઈઠા માણા ગઈઠા બા પાસે તો લાલચ રાખે ને બાપ. અંધારામાં બેઠા છે. એમાં એક દિવસ ગામ ભેગા થયું. ડોસીના દીકરાને કીધું કે એ દીકરા રક્તપિત્ત નીકળ્યો છે, ગામમાં ભયંકર રોગ છે, ગામમાં રોગ આંબી જાય. તારી માને કાંઈ ગમે નિકાલ કર. દીકરો ના પાડે છે. મારી માં છે, જન્મદાત્રી છે, તમે આવું બોલો માં. ખૂબ રકજક થાય. પછી પંચ તરીકે 5 માણસોએ ખૂબ દબાણ દીધું છે બાપ. મને ધારો આ પ્રસંગ સાંભળું તો એમ થાય કે તઈના આગેવાનોમાં હું હોય છે આટલું બધું જેરી નથી સમજાતું સાહેબ. હા દિલથી આખો પ્રસંગ વાંચેલો આહુડા પડી જાય સાહેબ. હવે ગામના 5 જણા પંચ તરીકે, પંચે પરમેશ્વર ભગવાનનું સ્વરૂપ માણસોએ આપ્યું. નાના માણસોની પંચ તરીકે માણસોએ આ ડોસીના દીકરાને એમ કીધું કે આને ગમે ત્યાં મોકી આય. કેમ જીભ ઉપડતી છે સાહેબ? જીભના ટેરવામાં કાંટા નો પડે સાહેબ. એને આગેવાન ઉઠી ના બોલે. આહા. એમાં એટલું કીધું કે પૂનમ આવે છે, દરિયાદેવ ભોગ માગે છે, તારી બાનો ભોગ ચડાવી દે.
હસમુખભાઈ હાથી હાંકતો હોય ને આહુડા પડી જાય હાથીના લોઢિયાની માથે કે આ ભાગ્યવના મોઢામાંથી જીભ કેમ ઉપડતી છે. તો 5 માણસો તરીકે ને કેવું જોઈએ કે અહીંયા દવા કરે છે. હાલ જાય આવી અહીંયા તમારે એક માજી અમે આમ પાછળ ગયા કળશે છે ને, હા, જેને શરીરની ઓસિરાય છે બાપ, આ તમારે અહીંયા હવે ઈ દુઃખનો ઊન તમે જોઈ શકી. ભાઈએ વાત કરી, મેં એટલું જ કીધું કે ભાઈ પંચાળાની ધરતીમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, કોઈ જીવ દુઃખી થતું હોય તેના દીકરાની વહુવારું ફરતા ઉભા રહી અને શ્રીજી મહારાજને પ્રાર્થના કરે, ઉંમર થઈ ગઈ છે બાપ હવે આ શરીરને શાંત કરીને અમે 11 રહેવું, કોઈ ભૂખાને જમાડશું. શ્રીજી મહારાજ દેહ છોડતી વખતે બોલ્યા છે બાપ, આપણે એને મારી નથી નાખવાની વાત કરતો હોય, તમે ગેરઅર્થ ન સમજતા સાહેબ. હું એક પ્રાર્થના કરું છું, 90 વટી ગયેલા 95 વટી ગયા જીવ બહુ દુઃખી થતો હોય સાહેબ, માં હોય કે બાપ હોય, શ્રીજી મહારાજને એટલી પ્રાર્થના કરવાની બાપ હવે જીવને બહુ દુઃખી ન કરી, એના કર્મ હશે એને ભોગવવાના, અમારાથી જોવાતું નથી બાપ. હવે પંચ તરીકે માણસો કહે છે કે તારી માને પૂનમ છે દરિયાદેવને ભોગ ચડાવી દે. બહુ દબાણ દીધું સાહેબ. શિવનો મહાન ઉપાસક દીકરો હો બાપ, અને વારા ઘડીએ હાવ આમ બે કહેવાની ખબર ન પડે છતાં એક બીલી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેત હે ચંદ્ર મોલી ફલચાર. શિવની પૂજા કરી અને રસ્તામાં આવું અહીંયા ઘટના એવી ઘટી, એની ઘરવાળી પાણી ભરવા ગયેલી છે અને બાને તરસ લાગી છે. દીકરાનો દીકરો એક ફરીમાં રમે છે. માજી અવાજ કરે છે, મારે પાણી પીવું છે, કોઈ પાણી આપો, મને તરસ લાગી છે, મારું ગળું હુકાય છે. દીકરાનો દીકરો હાલતા શીખી ગયેલો એટલો કહે છે કાલી ગયેલી ભાષામાં, બા તમે ક્યાં બેઠા છો? બા કહે છે તારી મમ્મી ઘરે નથી, તારી બા ઘરે નથી? કે નહીં બા, ક્યાં છો? પાણીનો લોટો દીકરો ભર્યો છે, ઢોરાતો આવે છે, હાઈલો આવે છે. બા એમ કે દીકરા ન્યા રે, તારી બા આવશે મને પાણી પાહે, તું ન્યા રે. બહુ સમજાવે છે પણ દીકરાનો દીકરો એટલું જ કીધું, માં મારે તારા ખોડામાં બેવું છે, માં અંધારે શું કરો છો? અવાજની દિશા તરફ દીકરો હેલો જાય અને ગઈઢાબાને અંદરથી ફાડ પડે છે કે આ હા હા મને આ રક્તપિત્ત નીકળો છે અને મારા દીકરાનો દીકરો મારી તરફ આવે છે. અને પેટના દીકરાને યાદ કરે, કોણ સાંભળે બાપ? અને કેદારને આવું ડેલી ખોલીને દાખલ થયો ને એ જ અરસામાં એનો દીકરો બાના ખોડામાં બેહી ગયો. દીકરાનો દીકરો એમ કે છે, બા મને વાલ કરો. બા હાડલાના શેડાથી મોઢું ઢાકે છે, દાઢી હોઠ ખવાઈ ગયા છે. કદાચ દીકરો દેખી જાય તો બીક લાગશે. હા 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 જનેતા, આમ તો જો બાપ જનેતા, હા હા જનેતાની તોલે નો આવે, બીજી ભલે લુખા લાડ લડાવે, મારી જનેતાની તોલે નો આવે. માઈ માં છે બાપ. હા હા દીકરાને ખોડામાં બેઠો છે અને તેથી એટલું કહે છે, બા વાર્તા કરો. બા મોઢાનો છેડો આડો દે. દીકરા હાથના ટેરવા વ્યા ગયા છે, આમ રૂના પોલ વીટા છે. દીકરા હાથ મૂકવાની તૈયારી કરે, અંદરનો આમ કાળજું વલોવાઈ જાય છે બાપ. અને એના દીકરાને દાખલ થવું અને રાઈડ ફાટી ગઈ. એટલું કીધું કે ભાગણ, એના મોઢામાંથી શબ્દ નબળો નીકળી ગયો. જનેતાને કીધું કે ભાગણ ડાકણ, ગામને ખાવા બેઠી છો અને મારા દીકરાને તારે ભરખી જાવો છે. બાવડું ચાલીને જોટો મારીને આમ લઈ લીધો એક બાજુ, મરતી પણ નથી. શબ્દ નીકળી ગયો પેટના દીકરાના મોઢામાંથી. અને જનેતાને વિચાર થઈ ગયો કે જમીન માગ દઈ દે તો હમાઈ જાવો. આ હા હા તમામ હિંમત ભેગી કરીને તેથી જનેતાએ એટલું કીધું, દીકરા શું વિચારે કે મને પંચ એમ કેતું તું પૂનમ આવે છે, દરિયાદેવ ભોગ માગે છે, તારો ભોગ. હા દીકરા, ભોગ ચડાવી દે. અને આવી પૂનમ ભાઈ પંચ તરીકે માણસો હતા એ ખીખિયાટા કરે છે, ઢોલ વાજા શરણાયું ભેગા કર્યા. માં તૈયાર થઈ, ભેગું જે એની ખાટલી, નાનકડી ખાટલી માથે ગોદડી પાથરેલી, એનું બાચકું ભર્યું, ભેગી લીધી. ઉમરાની બાયણે પગ માંડે ને એના દીકરાને તેદી ભરામણ કરે છે. વિચાર કરજો, આટલા ડાયરો બેઠો સાંભળજો. માના પ્રેમમાં, માના ત્યાગમાં, માના સમર્પણમાં તાકાત કેવડી છે. પેટના દીકરાને છેલ્લી ભરામણ કરે છે, દીકરા તું મઠનું શાક નો ખાતો, તને કઠોરનું શાક હદતું નથી બેટા.
તોય ચિંતા કરે છે. અરે મોતે નાયડું માંડિયું ને જમ જડાફા ખાય, તોય છોરું ની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. આહા, દીકરા તારું ધ્યાન રાખજે ને તારા દીકરાનું ધ્યાન રાખજે. ડેલીની બાયણે એક પગ માંડ્યો અને ખબર છે માને હું કાળના મોઢામાં જઈ રહી છું. હમણાં મારી લીલા હંકેલાઈ જાય. છેલ્લા શબ્દો દીકરાને દીકરાની વહુવારીને એટલું કીધું કે આ આંગણે જે ગંગા ગવત્રી બાંધી છે ને, ગા છે, ઈ ગાનો વેલો જાળવજે, દૂધ તા વ્યાય છે દીકરા, ઈ એનું દૂધ તને બહુ પાયું છે. ભરામણ કરે જાય છે અને હાયલા જાય છે. પંચો એમ કે છે કે હાલ ડોસી હાલ, ઈ તો તુકારે બોલાવે છે, તોછડા બોલ અવાજે બોલાવે છે, ઢોલ નગારા વાગે જાય છે. અને આ બાજુ મુંજિયાસરમાં દેવીદાસ બાપુની પધરામણી થઈ છે. ત્યાં ડોકમાં ઢોલકા નાખી અને દેવીદાસ બાપુનું હામૈયું કરે. શેરી વડાવું સજ કરું ઘેરે આવો, આંગણીએ પોથરાવ ફૂલ વલમ ઘીરે આવો ને. ઢોલ નગારા અને શરણાઈયું વાગે, દેવીદાસ બાપુનું હામૈયું થાય. અને અહીંયા ડોસીને વાજતે ગાજતે દરિયાદેવને ભોગ ચડાવવા હાયલા જાય છે. સમંદરનો કાંઠો આવ્યો, ડુંગરા જેવડા મોજા અને એની મોજા માથે ડોસીનું ધ્યાન ગયું કે હા હા હા, કાળના મોઢામાં હમણાં હું હોમાઈ જાય. સાહેબ ઇતિહાસ સાક્ષી પૂરે છે. ઢોલ નગારા વાગે, ડોસી ના પાડે છે મારે મરવું નથી. અહીંયા દેવીદાસ બાપુને ખબર પડી ગઈ કઈક અજુગતું બનવાનું છે. ત્યાંથી હામૈયું છોડીને દેવીદાસ બાપુએ દોટ દીધી ને અહીંયા દરિયાદેવને કિનારે માણસોએ ભેગા થઈને ધક્કો મારી દીધો. ડોસીને ધક્કો માર્યો ખુલ્લે આમ. તમને વાત કરું સાહેબ, ડોસીને ધક્કો મારી દીધો. દેવીદાસ બાપુ દોટ દેતા આવે ને અવાજ કર્યો, બાપ ધક્કો મારતા નહીં, દરિયાદેવ કોઈનો ભોગ ન માગે તો દેવ છે, રત્નાકર છે. અને બધાય ભાઈગા. દેવીદાસ બાપુએ કૂદકો માર્યો ને એટલું કીધું કે બચાવો, ડોસીને બચાવો. કોઈ નહોતું ગયું સાહેબ, આટલા બેઠા સાંભળી લ્યો કાન ખોલી, કોઈ નહોતું ગયું. દેવીદાસ બાપુ ઈ પાણીના દરિયામાં ડૂબકા મારતી ડોસીને બથ ભરીને બાયણે કાઢ્યા, ઊંધા હુડાવ્યા અને મોઢામાંથી પાણી કાઢ્યું હતું સાહેબ, નાક કાન કડાવ્યા. પછી દેવીદાસ બાપુએ માણસોને કીધું કે ભાઈ ગાડું લ્યાવો, આને મારે ઝૂંપડીએ લઈ જવા છે. બાના કેવા કાઢ્યા કે અમારે માકડો બરદ માંદો થઈ ગયો, અમારે ગાડું નથી હાલતું, કોઈ ગાડું ન લેવું. દેવીદાસ બાપુએ પછેડી આમ પાયથરી, 4 જણા આવો. માણસો મીંડા સટકવા. છેલ્લે 3 વૈધા કે એક એક છેડો લઈ હું એકલો, 3 તમે લ્યો. તો 3 માંથી એમ કીધું કે મને ડોક્ટરે વજન ઉપાડવા ના પાડી. વિચાર કરો સાહેબ, દેવીદાસ બાપુ એકલા ઉપાડવા પડ્યા હતા માજીને લીવા જગ્યામાં, અને હજારો માણસો આવતા હતા ને એક ઝટકે બંધ થઈ ગયા કે આ બાવલીએ તો જગ્યા અભડાવી નાખી. વિચાર કરો સાહેબ, કોઈ નહોતું આવ્યું. ઈ અરસામાં બાજુમાં ભેસાણમાં વાવણીનું ટાણું આ સમય, અને વાવણી ખેંચાણી. વરસાદ છેટો ગયો તેથી ભેસાણના માણસોએ અધકચરા જ્યોતિષને કીધું કે જોશ તો જોવો, વરસાદ કેમ ખેંચાણો. પણ દેવી પૂજક આરે દાંતણમાં વાંધો પડી ગયેલો ને ઈ મગજમાં ઓલાને. અને આ ભેસાણના માણસોને કીધું કે વરસાદ નહીં થાય ભાઈ. કેમ કે આપણે સીમાડે દેવી પૂજકના કુબા છે, દેવી પૂજકને વરસાદ શું લેવા દેવા. ઓલા અધકસરાએ ઢૂંહું ભરાઈ દીધું. દેવી પૂજકને ગામ બાયણે કાઢો, કુબા ઉથલાવો તો વરસાદ થાય. ઓલા આવ્યા અહીંયા, હાલે કે તારે એકને હિસાબે મારા મરવું ના. ઓલા 2 માણા ગયા પણ અમારો શું વાક, આજ 20 વર્ષ થયા પડ્યા તોય વરસાદ ટાઈમે થાય. અમારે શું વરસાદ ને લે, ઈ ક્યાં ભેદ રાખે. પવન ભેદ નથી રાખતો, વરસાદ નથી રાખતો કે નહીં જા આટલું કઈ વી ગયા. બીજે દી ન ગયા તો આવડાવે રાતના 12 વાગે ટોરું ભેગું થયું ને ઓલા કાન ભર્યા, પૂરેપૂરા કાન. હવે દીકરો દીકરી શેખો અને રામી, અને આ 2 દંપતી ભેસાણની બજારમાં દાંતણ વેચી અને આ પેટ ભરવા વાળા ગરીબ માણા પર સંસ્કારી સાહેબ. જિંદગીમાં કોઈ દી દેવી પૂજક પર ચોરી કરેલ નહીં. રાતના 12 વાગ્યાની છાણ માટીને કચરાથી કુબો તૈયાર કરેલો, અને એમાં એક અધકસરો ને ઘાતકેલ માણા રાતે અગ્નિ મૂકી દીધો સાહેબ.
આહા જળ 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 જારું લાગે. અને અહીંયા તે દિવસે દેવીદાસ બાપુએ હાદુડને કીધેલું, હાદુડ એકાદું ભજન થવા દે બાપ. અને અહીંયા ભજનનો તાર હાલે ને દેવીદાસ બાપુની આંખમાંથી આહુડા ભજન હાલ્યા જાય. કારણ કે આ તો હાજાને હાદુડ તાળશે ને મેલાના કાંઠે મૂળ હાદુડો દેવીદાસનો હોતો દગા બાજીથી દૂરની ભજન પછી ભજનની લેરો હાલે ને દેવીદાસ બાપુની આંખમાં આહુડા પડે ને એમાં દેવીદાસ બાપુ સફાડા બેઠા થઈ ગયા સાહેબ. અગ્નિની જારું લાગીને દેવી પૂજક બે બાયણે નીકળી ગયા. પછી યાદ આવ્યું ભૂલકા અંદર છે અને હાવલા મારે છે એના દીકરા દીકરીને બચાવવા. અગ્નિમાં બે કામમાં આવી ગયો પણ કુદરતને કરવું. અગ્નિ લાગી ને બે બેનભાઈ સાનમુના બાયણે નીકળી ગયેલા. એના મા બાપને ખબર નહીં. મા બાપને એમ કે કુબામાં છે. પથ્થર હતા મોટી સિલાવું એના આડા બેહી ગયા. બીક ના માર્યા, કાંઈ બોલી નથી શકતા. અને મા બાપ કામમાં આવી ગયા. મા બાપના શરીર અગ્નિમાં હળગે છે. છોકરા જોવે એ દ્રશ્ય નજરમાં. અહીં દેવીદાસ બાપુ જયગામાંથી હાલતા થયા. રાતના 1-1.5 વાગ્યાને ટાણે અમરને હાદુડ ભગતને એટલું કીધું, અમર ધ્યાન રાખજે જયગાનું બાપ, હમણાં આવું છે. અમર કે છે પણ બાપુ કેમનું જાવું છે? અને આભા મંડળમાં નજર કરી પન્યાનો છેડો ફટકો બાંધતા પન્યાના છેડેથી આખું લતા એટલું કીધું, હે અમર આ સુવારથી દુનિયા તો જોઈ લે. આહા ઓલા નોધારા બચલાવને કરી નાખ્યા. આહા અધકસરા માણાવે કુબા હરગાવી નાખ્યા. બચલા નોધારા થઈ ગયા. અમર આપણી માથે થોડુંક હજી લેણું હોય છે એનું હો બાપ. અને હાલતા થયા દેવીદાસ બાપુ ને ઓલા બે બચલા બેઠા છે ભાઈ ધૂજે છે. દેવીદાસ બાપુ આમ તેડી લીધા અને તેથી કાળા માથારા માંડવીને ઠપકો દીધો કે જીવડા નો આવું પગલું ભરાય. અને બેયને તેડીને આવે છે. તેથી ઓલા છોકરા કાલી ઘેલી ભાષામાં એટલું કે બાપા અમને હળગાવી નાખતા નહીં. આહા દેવીદાસ બાપુ ધૂજી જાય છે. આવે છે જયગામાં. દીકરી અમરમાને હોપે છે, દીકરો હાદુડને હોપે છે. પણ જુદા બેન ભાઈ પડ્યા ને રોવા માંડ્યા. પાછા અમરમાને હોય પણ અમર વયસમાં તું હુઈ જે માં. બે બાજુ એક એક દેવી પૂજકના દીકરા શેખોન રામે રાતના જાગી જાય બાપ. ભડકા દેખે અમરમાં સાના રાખે છે. માનો પ્રેમ આપે છે માનો. અને ધીરે ધીરે દીકરા મોટા થયા. શેખો બકરી ચારવાનું કામ હોપેલું દેવીદાસ બાપુએ. બકરી રાખતા. બકરીનું નામ મોતી પાડ્યું. મોતીને ચારવા માટે ખેતરના શેઢે ગયેલો. પોતે કાંડું ગૂથે છે, મોતીડા ગૂથે છે બાપ. એમાં બાદશાહની સવારે આમ બરાબર નીકળીને ખેતરના શેઢે બકરા ચરે છે. એમાં મોતી બકરી રૂષ્ટ પુષ્ટ. બાદશાહનું ધ્યાન ગયું ને માણસોને કીધું બકરી પકડી લ્યો, કાપી નાખો, હલાલ કરી નાખો. અને બકરી પકડી લ્યો, કાપી નાખો. એ શેખો સાંભળે છે ને બકરીને બથ ભરી લીધી, મૂકતો નથી. તેથી માણસોએ બહુ સમજાવ્યો, સમજતો નથી. લાકડી પગ માથે મારી ફ્રેક્ચર કરી દીધું. લંગડા તો જયગામાં આવે છે ને બકરી લઈને બાદશાહની સવારી વહી ગઈ બાપ. દેવીદાસ બાપુને બથ ભરીને અડધું જ બોલી કે છે બાપુ બકરી મોતી. પૂછ્યું દેવીદાસ બાપુ કોણ લઈ ગયું? કોલા લઈ ગયા કે જમી લે. પાટાપિંડી કરી દેવીદાસ બાપુ કે જમી લે. નથી જમવું, મારી મોતી બકરી આવે તો. દેવીદાસ બાપુ હાલતા થયા. બાદશાહનો પડાવ પડ્યો છે, ખાલી શિંગડા અને ખરીયું જ રહી છે. દેવીદાસ બાપુ એટલું કીધું જહાપના બકરી આપી દે. કે ભાઈ હવે એના પૈસા લઈ લે ને, હીરા માણેક ઝવેર જે જોતો હોય. બકરી કાપી નાખી. નહીં બકરી જોઈ છે. દીકરો રોવે છે. બહુ કીધું એટલે દેવીદાસ બાપુ ઓલા બાદશાહ ઓલા માણસોને શિંગડા ને ખરીયું દઈ દો ને આમ ઘા કર્યા લે આમ મોતી બકરી તારી. દેવીદાસ બાપુ આમ શિંગડા ને ખરીયું સામે જોઈને એટલું કીધું કે હે મોતી, તારા દૂધલીએ આ મુંડિયાઓના પેટ ભરાય છે. તારા દૂધે આ દવા થાય. હવે બેઠી થા અને હાલ જઈ ગામ. અને ઢોલિયા માથે બેઠો બેઠો બાદશાહ દ્રશ્ય જોવે છે. દેવીદાસ બાપુ હાલતા થયા અને એટલું કહેતા ગયા કે અમારી સેવા જો સાર્થક હોય સદગુરુને ભરોસે તો મોતી બકરી હજીવન થાય ને બકરી હજીવન થઈને હાલતી થઈને આને એમ થઈ ગયું આ કોટ ફકીર છે. બાદશાહને એમ થઈ ગયું પગ પકડી લેવાય. ઈ વાહે હાલતો થઈ ગયો. બકરી અંદર લઈ ગયા અને દેવી પૂજકને આપી દીધી. શેખાને જમી લીધું. દરવાજો બંધ કરી દીધો. હાદુડને કહી દીધું કે દરવાજો ખોલતો નહીં. 3 દી ભૂખો તરસો બાદશાહ બેઠો રહ્યો અને કીધું કે હવે વાવ ગરાય. ઘણી વાવ ગરાયું. પછી એને પાપમાંથી મુક્ત કર્યો તો સાહેબ. અને જગ્યા માણસો વધવા માંડ્યા. ડોસીમાને લીવા અને પછી માંડ્યા ઘટવા ને એમાં ટુકડો માંડ્યો ઘટવા. એટલે અમુક તો પછી ઓમ જાતા જાય છે તે જમતા આવી. મુંડિયા હાટું છો જઈ ગયા.
પછી દેવી પૂજકના દીકરાને પીરસવા ઊભો કર્યો. માણસો મીડા ભાગવા આભળશે જ નહીં સારું. પછી અમરમાં જોરી પીરસતી બાપ. પછી અમરમાનું વેરડું આવે. અમરમાના હૃદયનું પરિવર્તન 2 જ મિનિટ વાત કરીને કાર્યક્રમને પૂરો કરું સાહેબ. એમનેમ કઈ નહોતું પરિવર્તન થયું. એમનેમ ન થાય તો અમે આ 60 વર્ષથી અમે જ બોલીશ, નો ફેર પડી જાય. શું કહેવાનું થાય? એવડી કથાઓ, એવડો સત્સંગ, 1% ફેર ન પડે. એનું કારણ એક છે, હું તો મને કોઈ પૂછે કેમ ફેર નથી પડતો, કે અમારામાં ન પડ્યો ન પડે ને. મેં મારી માને પાણી ભરી દઉં તો જ હું બોલી શકું ને, તો જ અસર થાય. આમાં માને નકર ન થાય. અહીંથી પાવર ને તમે પ્લગમાં પિન મારો તો જ માં લેમ થાય, નકર ન થાય. તેની કાળમાં એક શેડો વયસમાં ક્રેક થઈ ગયો હોય એટલે વાર્તા પૂરી સાહેબ. હવે બેનું એવું ભાઈ, અમરમાનું વેલડું બપોરે મધ્યાહન છે અને કાંટાની વાળ આજ ડોસીમાની સેવા દેવીદાસ બાપુ કરે. હવે 5 મિનિટ પૂરતું વાતમાં ધ્યાન આપજો. હૃદયનું પરિવર્તન ક્યાં હું કામ થયું એની તમને ખાલી વાત કરું સાહેબ. દેવીદાસ બાપુ આમ રક્તપિત્તને માજીને લીમડાની આંતરસાલ રૂના પોલ મૂકીને અને માજી રાયડું નાખે છે અને દીકરાને સંભાળે, દીકરાને સંભાળે. દેવીદાસ બાપુ વાલ કરતા કરતા એમ કે, માં તું મને તારો દીકરો નહીં કહી? હે માં, હું તારો કેદાર બનીશ. માં તું હાજી થાય તારા ખોડામાં હું માથું રાખીશ. માં મને વાલ કરજે, કાલ સવારે તને સારું થઈ જાય. માં હવે ઈ વાર્તાલાપ અમરમાં સાંભળે છે કાંટાના વાયડાના. ખૂબ વાતચીત થાય. હવે છેલ્લા શબ્દમાંથી ધ્યાન આપજો. દેવીદાસ બાપુએ ડોસીમાને એટલું પૂછ્યું, માં તને રક્તપિત્ત નીકળો, તને કોઈ દિવસ વિચાર થયો કે આ રોગ મને જ શું કામ નીકળો? આ વાતનો પ્રાણ છો. આ રોગ મને જ શું કામ નીકળો? બરોબર અમરમાં નામ કાન હરવા થયેલા. તે દિવસે ડોસીમાં એટલું કીધું કે દેવા, હું પરણીને સાસરે આવીને તેથી ગામ એમ કેતું કે આ હોથલ પદમણીનો અવતાર છે. ઇન્દ્રની અપસરા કોક ઉતરી છે. આભા મંડળમાંથી, દેવલોકમાંથી ઇન્દ્રની અપસરા ઉતરી છે. મારે રૂપને જોબન હતું. દેવા આ ડોસી બોલે, અમરમાં સાંભળે છે, દેવીદાસ સાંભળે છે. અરે એક હેલ નહીં, 2 હેલ લઈને પાણી ભરવી હતી. બજારમાં નીકળ્યું, ભલભલાના મોઢા ખુલ્લા રહી જતા. એ રૂપને જોબન હતું. દેવીદાસ બાપુ વાત કરે તો માં શું થયું? એ રૂપ માથે આ રોગ આંબી ગયો. રોગ આંબવાનું કારણ એક જ દેવા, આ રૂપ અને જોબનમાં મારા ધણીને મેં દગો દીધો. આહા, નાની વાતમાં અમરમાં પારખી ગયા. નાની વાતમાં દેવીદાસ બાપુ વાતને પારખી ગયા. બાપ આ રૂપ છે માણસ ત્યાં સુધી પાછળ. પછી રૂપને એક વખત આ શરીરને કોઈ રોગ લાગુ પડે ને, તે પેટનો દીકરો દેવા દરિયામાં ઘા કરી દે. મારો પેટનો દીકરો દરિયામાં ઘા કરી દીધો. આ રૂપને આ જોબન ગર્વ ન કરતો. આ રૂપને જોબન માથે ધણી મરી મીટે, પાડોશી મરી મીટે. એ રૂપ અને જોબનમાં એક વખત રોગ લાગુ પડે, તે દિવસે ગમે એવો હોય પેટનો દીકરો હોય તો એ છેટો વયો જાય. ગડાય નહીં, કેમ? રોગ લાગુ પડી જાય. આ કોરોના ક્યાં કોઈ પાણી પાતું? હે કોઈ આવ્યા? 12મું નથી કર્યું તે અમે અહીંયા આવી છે એમ આવ્યા? કોઈ ખોરીએ આવ્યા? કોઈ ગયા? સાહેબ ગયા. સામે ખોરિયું તૈયાર છે, વેલકમ, આવી જાઓ. પછી ગમે ઈ, પછી જીવ જંતુ જનાવરમાં ગમે ત્યાં જેવા કર્મ એ પ્રમાણે વેલકમ, આવી જાઓ સાહેબ. હા, બાકી દામો કુંડમાં ફૂલ પધરાવો તોય ભલે, ગંગાજીમાં પધરાવો તોય ભલે. કર્મ જેવું કર્યું એવું અવતાર. બાકી એક ખાલી જવાબ દેતા જાઓ. હું તમે આખી જિંદગી પાણી ભડકા કર્યા હોય, આખી જિંદગી પાણી ભડકા કર્યા હોય, આપડા ફૂલ દામોકુન જાય કે ન જાય, શું ફેર પડે? હે શું ફેર પડે કયો? આ તો લોક લાજે કરવું પડે ભાઈ. નકર પાડોશી વાતું કરે, લીલી વાડી મૂકીને ગયા, કાંઈ ન કર્યું, તે હું હરગાવીને જાય? હે બધું વાન દાદા મૂકીને ગયા, કાંઈ ન કર્યું, શું કરવાનું? હશે એ થોડું કરી નાખો. સમજાતું નથી કાંઈ. હરવું કેવડું મોટું કરવું, વ્યવહાર રાખવો માપે. બહુ વાર રહેવા કરતા વ્યવહારમાં રહેવાય. શું કહેવાનું થાય? હે બીજ પૂનમ ભરવા કરતા ખડેલા હપ્તા ભર દેવાય. શું નોટિસ બંધ થઈ જાય, નીંદર આવી જાય. બરોબર ને ભાઈ? હા, બાકી કાંઈ છે નહીં. તમારે 12 મહિનાનું ઓલું કોષ્ટક જોઈ લેવાનું. એમાં જેટલા તહેવાર આવે ને એટલા જ હારે વ્યવહાર કરવા. પછી જી સિરીઝ હોય તો ભલે, આપણી સિરીઝ હોય તો ભલે. હા, બહુ લાંબુ ન રાખવું, માપે જ રાખવું.
અને હજી એક તમને વિનંતી કરી દો, કાનમાં ખાલી કહેતો જાઉં, આપણાથી ચડિયાતો હગો હોય ને ત્યાં પ્રસંગમાં જવું પણ ટાઈમે જવું, રજા ન લેવી, નીકળી જવું સાહેબ. મોજથી લેર લેવી હોય તો રાહ ન જોવી. આપણે ન્યાય આવે ભલે આવે, ન આવે તોય કોઈ દી ફોનમાં ન કહેવું અમે તમને આખું ઘર હોય તમે એક ન આવી ગયા, શબ્દ જ ન વાપરવો કોઈ દિવસ. લેરથી જીવી જવું હોય તો એ મતનો માણસ સાહેબ, ખુમારીથી જીવવા વાળો માણસ છે. મારે હું એ રીતના છું, વ્યવહાર મારે છે, ઘણું પરિવાર મોટું છે સાહેબ, પણ એક જ લેર મારાથી ચડિયા તો હગો હોય, જમવા ટાણે જાઉં, રજા નથી લીધી, મારી લાઈફની અંદર નીકળી જાવ સાહેબ. મારે ત્યાં પ્રસંગમાં મારો સગવડવાળો હગો મારી બેન હોય તોય ન આવે તો હજી ફોન ન કરું, હું કામ ન આવ્યા, નહીં સાહેબ આવું તો ભલે, ન આવે તો કાંઈ નહીં, એની મોજ. એક જ લેરથી જીવવા વાળો માણસ મારો સદગુરુ મારી માથે પંજો મૂકી ગયો સાહેબ, અપ ટુ ડેટ ઇન મારેલો. અને એ અમરમાને પરિવર્તન આવ્યું ને અંદર પરબની જગ્યામાં આવ્યા, ઘરેણા મીંડા ઉતરવા. દેવીદાસ બાપુ કે હવે વધે, અમે આ કઈ સ્વીકારતા નથી, અહીં તો ખેતર વાળ્યું, કોઈને ગામ ગરાજ, અહીં તો આકાશી રોજી ઉતરે, અહીં તો નકડંગ દેવીદાસ. ક્યાંથી આવે ખબર નહીં પડે, ઘરેણા રહેવા દો. અને કોણ છો બાપા કે ખબર નથી, ક્યાંથી આવે કે ઈ ખબર નથી, જાવું છે ક્યાં કે ઈ ખબર નથી, બધું મટી જાય ત્યારે એને ખાવાની ખબર પડી જાય સાહેબ. અને અમરમાના ઘરવાળા આવ્યા અને એને હા હું ન બોલવાનું બોલે ને એમાંય ચોટલો જાયલો અમરમાનો. અને તેથી અમરમાએ કીધું કે હા આની માથે હક તમારો છે, ધણીને કીધું. અને કમરમાં કટાર ચડ દે કાપી નાખ્યો ચોટલો, લેતા જા. ત્યાંથી ઓડિયા વાળ છે, ગાદીપતિ ગમે ખંભાવતી જ આવે, કાપે નહીં તો હો વિજય ગમે કરશનદાસ બાપુ હોય તો ભલે કે એની પેલા ગમે બાપુ હોય, હાલમાં ગમે હોય, અહીંયા સુધી આવે સાહેબ. અમરમાં ઈ જ અમરમાં સાહેબ ભક્તિ કરી ગયા, લેર કરી ગયા, હાદુડ ભગત લેર કરી ગયા. એક એકની વાતું તમે વાતું કરો, ટૂંકી પડે. હવે હસમુભાઈ ઘણું સુખરામ કર્યું છે, ઘણું લહવારે હું પાણી રેવડામાં હાથ ન પગે તમારે, અમે ટાઈમે હુઈ જાય, કાલ પાછા વેકરિયામાં જ આવો ઘા કરવાનો છે ભાઈ. દીપકભાઈ વાંધો નહીં તો બંધ કર્યો, તમારું મન કોસવાય તો નહીં બંધ કરી, તમારી મોજ. કેટલા વાગ્યા? 2:30 તો થઈ ગયા હોય ને, 3 વાગ્યા સાહેબ. ઘણું ઘણું 9 વાગ્યામાં આપણે ફટકી મારી દીધી હતી ને, જોકે અહીંયા ટાંકી ફૂલ કરી હતી એટલે એવરેજમાં વાંધો ન આવ્યો, પણ 3 વાગ્યા છે. હા બરોબર. તો ભાવથી પ્રેમથી જય બોલાવીએ અને છૂટા પડીએ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી.